સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક વિસ્તારના લોકો મોટા ભાગે પશુપાલન અને ખેતીવાડી પર નભતો હોય નર્મદા કેનાલના પાણીથી સિંચાઈ થાય છે. જ્યારે નર્મદા વિભાગના 31 માર્ચે પાણી બંધ કરવાની જાહેરાતના પગલે ખેડૂતો જગતના તાતમાં નારાજગી પ્રસરી હતી. વિસ્તારમાં પશુપાલન વધુ હોય ઘાસચારાનું વાવેતર વધુ થયું છે, જેને હવે 2 પિયતની જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખી નર્મદા નહેરમાં પાણી છોડવા મામલે ખેડૂતો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બનાસકાંઠાની કેનાલોમાં સરદાર સરોવરમાં નિયત શેર કરતાં વધુ પાણી મળવાની સંભાવના હોય, પાણીની ઉપલબ્ધિ, પાકની પરિસ્થિતિ તેમજ વપરાશકારો અને પદાધિકારીઓની રજૂઆતને લક્ષ્યમાં રાખી સિંચાઈના હેતુ માટે નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તારમાં અપાતું પાણી તારીખ 15 એપ્રિલ 2024 સુધી ચાલુ રાખવા સક્ષમ કક્ષાએથી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે 15 એપ્રિલ સુધી પાણી આપવાના નિર્ણયને લઈને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય તેમજ માઇનોર કેનાલમાં ડૂબી જવાથી અથવા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના મહાજનપુરા ગામ પાસે ફાટક અંદર કોઈ અજાણ્યો યુવકની ડેડ બોડી ફસાયેલ હોવાથી જેની જાણ આસપાસના લોકોએ થરાદ નગરપાલિકા, ફાયર ફાઇટર ટીમ તેમજ તંત્રને કરી હતી. જોકે ફાયર ઓફિસર વિરમજી રાઠોડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહા મુસીબતે ડેડ બોડીને કેનાલ બહાર નીકાળી હતી અને તેની ઓળખ કરતા તે યુવક વાવ તાલુકાના ગંભીરપુરા ગામનો માળી અશોકભાઈ પબાભાઈ ઉંમર વર્ષ આશરે 23 હોવાનું જાણવા મળ્યું હતું અને ડેડ બોડી તેના વાલી વારસાને સોંપેલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં દિયોદરની લોહાણાવાડી ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાના, બનાસકાંઠા પાટણ જિલ્લાના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો, ઉપાધ્યક્ષ અને બનાસકાંઠા બક્ષીપંચ મોરચાના ઇન્ચાર્જ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો, આગેવાનો, દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાઈ સહિત જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લોકસભા 2024ની ચૂંટણીમાં મોદી સાહેબને 400 કે પારના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લા લોકસભા ઉમેદવારને વિજય બનાવવા માટે બક્ષીપંચ મોરચાના બૂથ પ્રમુખોને સતત લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી લોકોને સત્ય સમજાવી વાદ વિવાદથી દૂર રહી લોકો ભારતીય જનતા પાર્ટીના કમળ પર 7મી તારીખે જંગી મતોથી વિજય બનાવે તે માટે બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને પાયાના કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના હોદ્દેદારો, કાર્યકરો આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેં બનાસકાંઠાના બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારોને બોલાયા હતા અને મારા નાઈ સમાજના તમામ જિલ્લાના પ્રમુખોને બોલાયા હતા અને મારી બૂથ કમિટીની બોલાવી હતી, જેથી કરીને આખા જિલ્લામાં સંદેશ જાય કે બક્ષીપંચ મોરચાએ દ્વારા રેખાબેનનો પ્રચાર કરવા માટે દરેક તાલુકામાં પોતપોતાનું કામ સોંપવા માટે આ આહવાન કરેલું હતું. અમારા બક્ષીપંચ મોરચાએ તમામ તાલુકાની અંદર ખાટલા બેઠકો શરૂઆત કરી દીધી છે અને તમામ ઘરે ઘરે જઈ અને કમળનો પ્રચાર કરી રહ્યા છે અને એમાંય અમારો દિયોદર તાલુકો 1 લાખ ઉપર લીડ રેખાબેનને જીતાડવાનું આહવાન કરેલ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલી વીએન સવાણી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે અને વેકેશન બાદ નવા સત્રમાં આગલા ધોરણ 9માં પ્રવેશ સંદર્ભે ધાનેરા વીએન સવાણી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે યે ન્યૂઝ ઇન્ડિયાના ધાનેરાના રિપોર્ટર રાજુભાઈ જોશી, ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય ચેનજીભાઈ સોલંકી, વીએન સવાણીના આચાર્ય સેધાભાઈ પટેલ, શિક્ષકગણ પાંચાભાઈ હિતેશભાઈ જોશી તેમજ અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય ચેનજીભાઈ તેમજ સેધાભાઈએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ અર્થે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદાય લઈને રહેલા
વિદ્યાર્થીઓએ શાળા છોડવાનું દુઃખ દર્શાવી ભણાવેલ ગુરુજીની પ્રશંસા પણ કરી હતી અને અનુભવ પણ વ્યક્ત કર્યા હતા. વિદાય લેતા વિદ્યાર્થીઓએ ટીચર બહેનો દ્વારા પેન આપી આશીર્વાદ વ્યક્ત કર્યા હતા. આમ 8મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ સફળ રહ્યો હતો. લોકસભા 2024ની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે પાલનપુરના નવા બસ સ્પોટમાં ચાલતા કાફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસના ડરથી ત્રીજા માળે આવેલા એક કાફેમાંથી 2 યુવતીઓએ છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુરના નવા બસ સ્ટેન્ડમાં આવેલા કેટલાક કાફેમાં પડદાની પાછળ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેથી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન બસ સ્પોટના ત્રીજા માળે આવેલા ફર્સ્ટ ડેટ નામના કાફેમાંથી પોલીસના ડરથી 2 યુવતીઓએ છલાંગ લગાવી હતી, જેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું હતું કે અમને બાતમી મળી હતી કે નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે, જેમાં ફર્સ્ટ ડેટ નામના કાફેમાં પડદા રાખીને છોકરા છોકરીઓને પ્રાઇવેસી આપવા માટે ગેરકાયદેસર રીતે કામ કરે છે. એ બાતમીના આધારે અમારી ટીમ રેડ કરવા માટે ગઈ હતી. ત્યારે 2 છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી છલાંગ લગાવી હતી. બંને છોકરીઓને સારવાર માટે ખસેડાઈ છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં જણાવ્યું હતું કે આ કાફે ઉપરાંત અન્ય જે કાફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એની તપાસ હાલ પોલીસ કરી રહી છે. હજી સુધી કંઈ સામે આવ્યું નથી અને ફર્સ્ટ ડેટ નામના કાફેમાં પણ કંઈ મળ્યું નથી, કારણ કે 2 છોકરીઓ કૂદી ગઈ એમાં અફરાતફરીમાં અન્ય છોકરા છોકરીઓ ભાગી ગયા હતા. હાલ કાફેના માલિકને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો આગળની તપાસ બાદ સામે આવશે તેમ જણાવ્યું હતું. મને હકીકત મળેલ કે પાલનપુર નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે. એમાં ફર્સ્ટ ડેટ નામનો કાફે છે. એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ. ત્યારે 2 છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી ગયેલ છે. એ કોણ છે એ 2 છોકરીઓને 108માં લઈ ગયા છે. એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે. તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે. અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે. તમે કેફેની અંદરથી કોઈ પકડાયું? ક્યાં રેડ થઈ ગઈ? ના, ત્યાંથી 2 છોકરીઓ પડી ગઈ ને એટલે અફરાતફરીમાં બધા ભાગી ગયા. પોલીસ થોડી ગભરાઈ ગઈ કે ભાઈ આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા એટલે પોલીસ પાછળ ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું. એ દરમિયાન આ લોકો બધા નાસી ગયેલ છે. એનો માલિક છે એને બોલાવેલ છે. સાહેબ, બસ સ્પોટમાં કુલ આવા કેટલા કેફે ચાલે છે? એવું કોઈ બસ સ્પોટમાં આવા લગભગ 7 થી 8 કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં જ ચેકિંગ ચાલુ હતું. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા 2024ની ચૂંટણીના આડે હવે 1 મહિના જેટલો સમય બાકી છે. ચૂંટણીના મેદાનને બાજી મારવા નેતાઓ દિવસ રાત એક કરી રહ્યા છે. ચૂંટણીમાં હવે મતદારો પણ મેદાને ઉતરી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ધરણવા ગામના લોકો પાયાની સુવિધાઓના હોવાથી અકળાયેલા સમગ્ર સ્થાનિક લોકો ગામના શિવ મંદિરે એકઠા થઈને બેનર સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું, જેમાં પુરુષો સહિત મહિલાઓ બહોળી સંખ્યામાં હાજર રહી બેનરો પકડી ગામના પડતર પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જેમાં ગામમાં પાયાની સુવિધા જેવી કે રોડ રસ્તાની સુવિધા, પાણીની સુવિધા, બાલ મંદિરની સુવિધા, બસ સ્ટેન્ડની સુવિધા સહિત અનેક પ્રશ્નો લખેલ બેનરને લઈને ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું. વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં શામળભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે જેમાં રોડ રસ્તા, પીવાના પાણી તેમજ જર્જરિત બાલ મંદિર હોવાને લઈને ભયના ઓથાર નીચે બાળકો ભણી રહ્યા છે. અમારા ધારાસભ્યો આવે છે, અમને ખોટા વાયદા વચન આપી વોટ લઈને જતા રહે છે, ફરીથી પાછા કોઈ મોઢું બતાવતા નથી, જેને લઈને સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. જો ચૂંટણી પહેલા આ પાયાની સુવિધાઓ અમારા ગામ સુધી નહીં પહોંચે તો
ચૂંટણી સમયે મતદાન કરવાના નથી તેવું જણાવ્યું હતું. કામળાભાઈ રગાભાઈ પટેલ, હું ધરણવા ગામનો રહેવાસી છું, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. અમારા ગામમાં કોઈ પાયાની સુવિધા આજ દિન તક થઈ નથી. રોડ રસ્તા કોઈ બી નહીં, પાણી. અમારા ગામના છોકરા આજ નિશાળમાં તરસે મરે છે. અમારું જર્જિત બાળ મંદિર જર્જિત છે, છોકરા મરી જાય એવું છે અત્યારે. અમારી આ બાયલીઓ અહીંથી ડેરા અમારી હાઈસ્કૂલ 4 કિલોમીટર પડે છે, તો ચાલીને જાય છે, ચાલીને આવે છે. અમારા દરેક ધારાસભ્ય ભલે કોઈ બી પક્ષના હોય એ આવે છે, અમને ખોટા બતાવે છે અને પછી જતા રહે છે. વળીને કોઈ મોઢું બતાડતા નથી. એટલે અમારું ગામ સર્વસંમતિથી આજ ભેળું થઈ અને મતદાનનો બહિષ્કાર કરે છે. અને આજ પછી અમે અમારા સુવિધા થયા વગર કોઈ દિવસ મતદાન કરવાના નથી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.